આ ભારતનો વિકાસ અને ભારત ડેવલપમેન્ટ થાય. અને અમે લોકો બી મિકેનિકલ એન્જિનિયર છીએ અને જે બધું અમે કરી રહ્યા છીએ હા તો અમને એમ થાય છે કે અમારો સદુપયોગ કઈ રીતે થાય અને કઈ રીતે જ્યારે ભારતમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવતા હોય છે તો અમે અમારી કોમ્યુનિટી દ્વારા અને કઈ રીતે હેલ્પ થાય એ માટે અમારા પ્રયાસ હોય છે. અમને લોકોને જે ભારતની માટી વિશે અને ભારતના ગૌરવ વિશે જે અમને લાગણી અને એ છે, અમે એમ કહીએ છીએ કે હંમેશા અમારા માટે એ લાગણી અને એ ભાવના એ ભાવુક રહે. જેવા નરેન્દ્રભાઈ મોદી આવ્યા છે ત્યારથી ભારતમાં સારું કોઈ પણ વિસ્તરણ સારું કલ્ચર પ્રોબેબ્સ એ બધા જે એલાઉન્સ છે એ બધા બહુ સરસ છે અને અમે એનાથી બહુ ભાવુક છીએ અને આવું અવારનવાર સંદેશા વ્યવહાર થયા રહે એવી ભાવના છે. નરેન્દ્ર મોદીભાઈની સ્પીચ તો ઓલવેઝ સારી જ હોય છે અને વેરી ઇમ્પ્રેસિવ અને અમે એમની સ્પીચ સાંભળીને ઘણો આનંદ થયો. એમને એના માટે ઘણું કર્યું છે અને ઘણું કરવાની પ્રયત્ન કરે છે અને જે પ્રોમિસ આપી છે એમને પતાવી છે અને એમની સ્પીચમાં અમને સાંભળીને ઘણો આનંદ થયો છે. As a young NRI, I feel inspired to come back in the future to Gujarat especially and help out the community. Good. And it was a very awesome speech. To come back, bring the technology and to make India more advanced. અને અમે નરેન્દ્રભાઈ માટે ત્યાંથી જ પ્રચાર જબરજસ્ત કરતા હોઈએ છીએ. અમારી પાસે લગભગ 2000 જેટલા સિનિયર ભાઈઓ છે જે દર વખતે ઇલેક્શન વખતે અહીં ઇન્ડિયામાં 10 ફોન દરેક જણ કરતા હોય છે અને એ રીતે અમે પ્રચાર કરીએ છીએ. નરેન્દ્રભાઈ માટે એટલું બધું માન છે કે જે કહે છે એ જ કરે છે અને એનો અમને આનંદ છે, અભિમાન છે કે આવા મારા ગામના નજીકના જ ગામના છે એટલે અમને વધારે ગૌરવ છે એનું. એક તો નરેન્દ્રભાઈ જે આપણા માનનીય વડાપ્રધાનની સ્પીચ સાંભળી, એક તો એમને જે આવકાર્યા આપણને અમારો જે સ્વાગત કર્યું એમાં એમને એમ કીધું કે એક તમારે બધા નોન ગુજરાતીનું હું એક નોન ગુજરાતી હું અત્યારે તો દિલ્હી શિફ્ટ થઈ ગયા એટલે કે હવે દિલ્હીમાં નોકરી મળી છે એટલે ગુજરાતી તરીકે હું તમારું નોન ગુજરાતી તરીકે તમારું સ્વાગત કરું છું. બીજું જે હૃદયસ્પર્શી મુદ્દાઓમાં એક તો ગાંધીજી વિશે જે એમને કીધું એ એકદમ હૃદયસ્પર્શી કે ભાઈ ડરબનથી આવીને એમના અનુભવો જે એમને ભારત યાત્રા કરી.